લખ્યા. અલગ કોને કહેવાય? અલખ ની કહે ને, હે અલખ ધણી, અલખ કોને કહેવાય? લખી નો કહે ને અલખ કહેવાય. તો લખાય તો જો બોલાય તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વાત છે નહીં. આ વાત છે ને બધી આખી છે, પણ મને ડાયરો હારો છે એટલે વાત કરવાની મજા આવે. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વાત છે નહીં. મહાપુરુષો એટલા માટે કહે છે, તમારો અને મારો સમય મળ્યો છે. હું તો એમ કહું છું, ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા એમ નામ જાય છે. તમારા અને મારા જે શ્વાસા હાલે છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર નથી. સ્વર છે 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણી લેજો. છૂટ 21,600 થાય. અને તમારા મારા જે શ્વાસા છે એ ઉપડે છે નાભીથી ને આવે છે નભમાંથી. બે નો બાપુ શેઠો છે ને, અહીંયા અનદ નાદ બોલે છે ને. આના માટે બાપુ માથે સદગુરુ હોય તો ખબર પડે, બાકી ખબર બબર ન પડે. આ ધણી વિના સમજાય નહીં. આ ભજન છે ને, હું તમને એક વાત કરું. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં જોઈને મૂર્તિમાં જોઈ છે ને એવું જ. તે હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું શું કામ લગાડ્યું છે? એટલે આ બધું માથાકૂટ વાળું છે. એમ લગાડ્યું તો હાથીનું 100% સાચી વાત છે, પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મા, પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય? હું કઉ છું હોય. તમે ન સમજતા હોય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. ભજન છે ને, ભજન આ શબ્દની મારામારી છે. ઓલો ગણપતિની એક સાખી છે ને, ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દીએ સમરે વાણિયા, રાતે સમરે સોર. હું તમને બધાને આ બધા બેઠા ને પૂછું કે ગણપતિના મોરને હગવું શું થાય? એ બે મોરનું નામ આવ્યું તો પછી મારી પાસે કાગડાનું આવવું જોઈએ, કબૂતરનું આવવું જોઈએ, બધાનું આવવું જોઈએ. મોરને ગણપતિને શું નાતો શું? એમ છે જ નહીં. છે કઈક જુદું. માણા બધા માથા હલાવે, મજા આવી મજા આવી, એમ નથી. પણ એમાં ખરેખર શું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આખે 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને બધાની મોર સમરીએ એમ છે. તો બધાય મોરલાને ટીંગાડી દીધો. ભાઈ શબ્દની જ બાપુ મારા મારી છે. આ કબીરની વાણી હોય ને, એમાં છેલ્લે બધા કે કબીરનું નામાસણ હોય ને, તો એમ કે કહે કબીર સુનો ભાઈ સાધુ. અમારા ગુરુ કે આમ છે જ નહીં. એ કે કબીરે એમ કીધું છે કે કહે કબીર સુનો ઓર સાધુ. હું જે કહું છું ને એ સાંભળો, અને સાંભળીને એની સાધના કરો. એ કે મેં સાધુ પાસે શીખ્યું, હું એમ કહું હું બોલું સાધુ તમે સાંભળો એમ. એટલે આ બધું એવું ગોટે ચડાવ્યું છે ને. એક જેસલની વાણી છે ને, એ બધા ગાય છે. સાધુ આવ્યા 1,04,000 જાડે. અત્યારે 4 લાખ નથી ભેગા થતા, તેથી થયા છે. 4 લાખની વાત જ નથી. 4 લક્ષ લઈને આવ્યા. ભજન તમારું પાકે ને તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી આવવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 લક્ષ લઈને તમારી ઝૂંપડી આવવું પડે. ભજનને સમજવાની જરૂર છે. ભજનને મંથન કરો ને તો જ ભજનની મજા આવે. અને જો ભજનમાં બેઠા હોય ને તો બંગા હોય ન હોય, અને બાપુ રાત વહી જાય ખબર ન પડે. ભજનમાં જો બેઠા હોય. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું? તો કે જા ને, હા સુધી નિરાયત મારે. બેન ગયા, હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. કે શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા, કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે પણ કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા ને આમ ને આમ. ઈ કે પણ બાપુ વાંચતા હતા શું? ઈ તો કે ઈ કે પણ કેટલા બધા માણા ને કેવડા મોટા સગડોળ ને કેવડો મોટો મેળો. પણ ઈ કે બાપુ હું વાંચતા હતા? કે આટલા બધા માણા કે થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. માલપા જાય તો કથા સંભળાય ને. એમાં આપણે હજી બહાર બહાર જ રખડીએ છીએ. તમને મને જીવન મળ્યું છે ને બાપુ, મોજ કરી લેજો. બાકી છેલ્લા શ્વાસ ક્યારે પૂરા થઈ રહ્યા ખબર નહીં પડે. એટલા જ માટે મહાપુરુષો કહે છે તમને મને આ ટાણું મળ્યું છે. નકર બાપુ હારા મેં હમણાં કીધું એમ કૃષ્ણ પરમાત્મા જેવા જો સમજાવે ન સમજાવે તો પછી એમાં પતા નથી થાય, બીજું કઈ થાય. કોકના દુઃખ આપણી માથે લ્યો તારે જગત તમારે યાદ કરે. આ એક અમારા દરબારનો તમને દાખલો દઉં કે અમારા દેવાયત બોદાલ બાપુ હાઈર
આખી દુનિયા જાણે છે. એક જુનાગઢના રાજ માટે બાપુ પોતાના દીકરાનો હોમી દીધો. એને શું નકર અમારા દરબારું નહીં હોય બીજા આલેધર બોલેધર નો બાપુ અડા ભેડ આહિર દેવાયત બોદલ એક જુનાગઢના રાજનો દીવો જીવતો રાખવા હાટું થઈ અને પોતાનો દીકરો એકનો એક હોમી દેવો એટલે કેવડી મોટી વાત કહેવાય. આ મોરબી નું બાપુ મોરબી ઈ રાજના જેથી દરબારનું બાપુ મર્ડર થયું ને તેથી બાપુ એક દહીસરાનો બાપુ એક આહિરનો દીકરો ભોજો મકવાણો આજે અડીખમ પાળ્યો ઉભો કોક દીક જાવ તો દર્શન કરજો. કોકના બાપુ ખોદેલા હોય એમાં હોઈ જાય એને જગત યાદ કરે. ભાવનગર દરબારને બાપુ ભીમા ગરણિયાએ બાપુ પાલીતાણા દરબારને કહી દીધું કે બેહી જજો સાનામાના નગર કે આ કાળિકા જો લબરકો કરી જાય ને તો હમણાં પડી જાવ હેઠા. તેથી આહિરનો દીકરો બાપુ અમારા રાજા રજવાડા બાપુ હાલ્યા છે નકરા અમારા બળથી નથી હાલ્યા બાપુ. બધા સમાજનો સપોર્ટ હતો. એમનામ નથી હાલાતું. આ આવડું મોટું કાર્ય કર્યું હોય તો આમાં બધાયનો બાપુ સાથ જોવે. એમનામ કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે કોઈ દી કોઈને નાનો ન સમજવો. એક વીસી આવડો હોય ને સકરી ખવડાવી દે. પણ એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ તમારું ગામમાં છે ને ખરેખર મને એકતાની બહુ મજા આવી. એકતા છે ને એ મોટી વાત છે. ક્યાંય નથી મળતી જોવા. ને કે તમે જો સિંહ જેવું જનાવર હોય ને હાથમાં લાકડી લઈને તમે હોય ને તો સિંહ તમારે સામે ન આવે. એક કૂતરા બે ચાર હોય ને આપણે વાંકા વળીને પાણા લઈને તો કૂતરાય ન આવે. પણ એક મધફોડું બેઠું એને હોપારી જેવડો કાંકરો મારો તો પાટીએ પડાવે ને. શું કામ? એકતા છે એની. આપણી એકતા નથી. એકતા છે ને અહીંયા બાપુ આખી દુનિયાને ઝૂકવું પડે. એક લખી લેજો. જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવીને નીકળો ને તેથી જંગલના ઝાડવા રોતા હતા. એટલે મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપણા છે જોઈજો. એ કે એ હાથા ન બનો ને તો કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવારમાં ଯଦି વિખવાદ જાગે અને અંદર નજર કરો એકાદો હાથો આપણો હોય ને હોય નકર કોઈની તાકાત નથી. કોઈ સમાજની સામે લાંબો હાથ થઈ શકે ના. એટલા જ માટે મહાપુરુષો તમને ને મને સદગુરુની જેને શાન મળે એને જ આ દુનિયા બાપુ ઓળખે. એને જ સમજણ હોય. એને જ પોતાના મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આ પીપળીમાં બાપુ સવારામ સાહેબ 50 થી 60 વર્ષ થયા પ્રજાપતિ. તમે જોવો તો ખરા જબુમાં કરી ગયા પોતાના રહી ગયા ભલામણ. એમ કે અમે ભક્તિ કરી છે ને અમારું થઈ જાય એવું નથી કાંઈ. બીજા આમાંથી મેળ પાડી લે. કહેવાનો મારો અર્થ એ છે કે જો શબ્દની અસર થઈ જાય તો બાપુ આપણો મેળ પડી જાય. બાકી તો આપણા બૈરા છોકરાને વ્યવહાર છે ને એ તો આપણે હાસવવો પડે. કારણ કે આપણે ઊભું કર્યું એટલે એને આપણે આપણી ફરજમાં રહેવું પડે. કારણ કે ભગવાને બૈરું આપણને હારે નથી આપ્યું. આપણે અડધું ગામ લઈને ગયા હતા ઘોડામાં ચડીને. એટલે એ બૈરું પછી એમ કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે. એ આપણે ઊભું કરેલું. એમાં પછી બૈરા ડખા ન કરે. પણ આપણા નથી એ મગજમાં રાખવાનું. એટલા જ માટે બાપુ સદગુરુ મહારાજની જો શાન મળી જાય તો જ મજા છે. એટલે સવારામ બાપા બાપુ એક એની વાણીમાં કહે છે. જોકે હું વાંહે બેઠો એટલે મારે તો તમને અહીંથી હલવા નથી દેવા અને હજી ઘણી બધી વાતો કરી છે. જોકે મારે આ છઠ્ઠી રાત છે પણ હિલોલો જ કરવો છે. એટલે દોણામ જાય છે. એટલે સવારામ બાપાએ બાપુ એના ગુરુ મહારાજની વાત કરી કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે વાણીમાં કહે છે સદગુરુ મહારાજને જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગરમાં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. અમરનગરમાં આત્મ દેખ્યા બાપુ. અમરનગર ક્યાં આવ્યું? જો આ બધી અમુક સંતોના શબ્દો છે ને અલખ ને અજર અમર ને આ બધી છે ને અમુક વાતો છે ને બાપુ ઘણી જગ્યાએ અમે સાધુ સંતો હોય ને તો મને તો આવી બધી અંદરથી પીડા જાગે કે આપણે એકલા બેઠા હોય ત્યારે પૂછાય. કારણ કે એમને ન આવડતું હોય તો એમની આબરૂ જાય. એટલે એકલા હોય ત્યારે પૂછાય. હજી કેટલાય ઠેકાણે જવાબ જ નથી મળ્યો. પાછા આપણને એમ કે આ બધી ગહન વાતો છે તમને ન સમજાય. એટલે પણ ગહન વાતો તો અમને ન સમજાવી ત્યારે બીજાને તેમ કોને સમજાવશો? પણ ખબર તળિયા ઝાટક છે શું આપણને સમજાવે? આપણે હાલા જતા આમ આખા કપાળ રહી ગયા હોય ઢીસણ સુધી ડેર ખાવા હોય ને હાલા જતા હોય વાંયથી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પર તમે રોટલા આટું વંડિયું ઠેકો
શું બેડા અમારા ભાઈ કરો, કાંઈ કરાવવાની જરૂર નથી. આપણા મા બાપ છે, આપણા ગુરુ જ છે, એક સમજી લેજો. અને ગુરુની જરૂર છે 100%, પણ બાપુ એવા કંઈક ગુરુ મળે તો. બાકી તો બાપુ આપણે આવ્યા નથી કે આવશે કે 50 મૂકીને જાય છે ને એવા ગાળિયા નાખવાનો કોઈ મતલબ નથી. કારણ કે છેક જો પહોંચાડી ન કે તેના ગુરુને કોઈ જરૂર જ નથી, એવા ગુરુને ન પહોંચાડીએ કે એવા ગુરુની જરૂર જ નથી. એક ગુરુ ચેલો બે આમ હાલ્યા જતા હતા ને જંગલમાં, એમાં બરોબર દી હાથમાં ટાઈમ થયો ને ગુરુએ કીધું કે સંધ્યાનો સમય થઈ ગયો, મારે સંધ્યા પૂજા કરવી પડશે. ચેલાએ કીધું બાપુ હાવજની દાડકો સંભળાય છે, આય નો બે આય ઉપાડી લઈ છે બેયને. તો કે ના, મારા ગુરુનો આદેશ છે, મારે પૂજા અર્ચના કર્યા સિવાય અહીંથી હલાય નહીં. અને ગુરુ મહારાજ બેઠા, આસન જમાયું અને તું તાર લાગી ગયો. ચેલો પડખે બેઠો, પણ એની આંખો ઘડીએ ઘડીએ ઉગડી જાય. એ કે હારો કઈક સિંહ બી આવશે તો, સિંહ બી આવશે તો. અને આવા ચડકટા બોલે એટલે થાય તે. અને ખરેખર બાપુ સિંહ નીકળ્યો, બાપુનો તાર લાગી ગયો, બાપુને ખબર જ નથી. અને ચેલાની આંખ ઉગડી ગઈ, આમ સિંહ નીકળ્યો ને કે કરતો આવ્યો. એટલે સિંહ બાપુ ચેલો બાપુ ઝાડવા ઉપર ચડી ગયો. ઈ કે ગુરુ ગયા. અત્યારે લગભગ બાપુ છેલ્લા ગુરુ નાસ્તો કરાવે એવા જ હોય દાદા. તો ઈ ઝાડવા ઉપર બેઠો બેઠો જોતો હતો. ઈ કે ગુરુ હમણાં ઉપડી જવાના. સિંહ આવ્યો, ગુરુ મહારાજ ની પાસે આવીને ગુરુ મહારાજ ની આમ પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી પગે લાગીને ભીયો ગયો. છેલ્લો બેઠો બેઠો વિચાર કરે, ખારો હું બેઠો તો મને પગે લાગે. ઘડીક થયું ને હેઠો ઉતરીને પાછો બાપુ પાસે બેહી ગયો ને ઘડીક થયું બાપુ જાય ગયા. ઈ ચીપીઓ ને જોડી ને કમડળ ને બધું કર્યું ભેગું. ગુરુ કહેલા આમાંથી કંઈક તો ઉપાડ્યા, બધું મારે જ એકલાનું ઉપાડવાનું. તો કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. ઈ ચીપીઓ આની કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતું કરતો જાય. એ કે બાપુ હમણાં બેઠા હતા ને કે અહીંયા સિંહ આવ્યો તો. બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ હું ભાળી ગયો ને મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે આમ પરિક્રમા કરીને તમને પગે લાગીને વિયો ગયો. તો કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ ફેરવતો જાય. એમાં ચીપીઓ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મધ બેઠેલું. હવે મધ ઉડ્યું, હવે આમતું શાંતિ બેઠું, એની હળી કરો એટલે શું થાય? એ બાપુ ગુરુને ચેલાને બેન સોટ્યું. બે આમાં માથા કરતા કરતા બે ખેતર હોય, ઓલો ઓલાને કાંટા કાઢે ને ઓલો ઓલાને બાપુ રાતા 16 કરી મૂક્યા. આઘા જઈને પછી ઓલો ચેલો બાપુને કે બાપુ એક વાત કહું. કે શું? એ કે બાપુ ઓલો સિંહ એવડો મોટો આવ્યો તો તમે હેલ્યા નહીં આવડી આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ કે પણ સિંહ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ના માયખું આવ્યો તે કપાતર તું છો મારી હારે. તારા જેવો હોય અહીંયા ઠેકડા જ મારવાના હોય. એટલે સંગત કોક હારા નહીં કરાય. બાકી ઈ ગુરુમાં શું ને આપણે ચેલામાં શું લેવાનું? એટલે જ બાપુ કે છે અમરનગરમાં આતમ દેખ્યા. અલગ કોને કહેવાય? અલખ ની કહે ને હે અલખ ધણી. અલખ કોને કહેવાય? લખી નો કહે ને અલખ કહેવાય. તો લખાય તો જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત છે નહીં. આ વાત છે ને બધી આખી છે, પણ મને ડાયરો સારો છે એટલે વાત કરવાની મજા આવે. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત છે નહીં. હું તમને એક વાત કરું, તેલનો ડબ્બો લઈને કોઈક આવતું હોય અને એને તમે પૂછો કે ડબ્બાના કેટલા, તો એમ કે 25 રૂપિયા. હવે તેલના 25 છે ડબ્બાના. તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ તેલને રાખવા માટે ડબ્બો જોવે. તેલ એમનામ ન રહે. બીજી વાત, એમાં દેહ છે ને, દેહની કિંમત કાંઈ નથી. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. અને તેલ ગમે એનું હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય કે કપાસિયાનું જે હોય એને લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એ નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય. એ આ દેખાતો નથી. બાકી આમ જોવો ને તો તલ મૂકે એટલી જગ્યા નથી. અલગ વસ્તુ એવું જુદી છે. કારણ કે બોલ્યા જેવી વાત જ નથી. મેં કીધું એમ એટલે સવારે મેં કીધું અમરનગર માં આતમ દેખા ને તેથી ભૂલી ગઈ.